ટીવાયબીકોમ સેમેસ્ટર 5 રેશિયો એનાલિસિસ અકાઉન્ટ 8 માંથી ગુણોત્તર વિશ્લેષણ લઈએ છીએ. આજનો સમ નંબર છે 9. ટેક્સ્ટ બુક બધા ઓપન કરી લો. આખો સમ પહેલા રીડ કરવાનો. મોટો સમ છે, એક જ કંપની છે પણ 2 વર્ષના બેલેન્સ શીટ આપ્યા છે, 2 વર્ષના ડેટા છે. એનો મતલબ કે બધા જ રેશિયોઝ આપણે 2 વખત કરવાના છે. એટલે બહુ સ્ટાન્ડર્ડ સમ છે, તમારી બહુ સારી પ્રેક્ટિસ થશે. તમે બુકમાં જોયું હોય ને તો આ લોકોએ તો ખાલી 4 જ રેશિયો પૂછ્યા છે, બટ હું તમને ઓલ પોસિબલ રેશિયોઝ, જે મેં 11 રેશિયો તમને કરાયા પહેલા લેક્ચરમાં, એમાંથી જેટલા પણ શક્ય છે એ બધા હું તમને બતાડીશ, જેથી તમારું વિઝન ક્લિયર થાય. તો સ્ટાર્ટિંગના લગભગ 4-5 સમ આપણે આવી રીતે કરવાના છીએ. ઓકે, તો બહુ મજા આવશે ને, કાફી પ્રેક્ટિસ થશે. તો સમ નંબર છે 9. પહેલા તો 2 વર્ષના બેલેન્સ શીટ આપ્યા છે, નીચે એડિશનલ ઇન્ફોર્મેશન છે. જો મારી એક સ્ટાઇલ છે આ સમ કરવાની. પહેલા શું કરવાનું, એક્ઝામમાં પણ તમે કરવા બેસો સમ્સ બુકમાં, ત્યારે પણ ઓલવેઝ એડિશનલ ઇન્ફોર્મેશન પ્રોપરલી અરેન્જ કરી લેવાની, લખી લેવાની. એડિશનલમાં પહેલું આપ્યું છે ટોટલ સેલ, યાની કે કુલ વેચાણ. 2 વર્ષના ડેટા છે, 11, 12, 12, 13, 9 લાખ અને 13,50,000, 9 લાખ અને 13,50. ઓકે, ચાલો હવે બ્રેકેટમાં જુઓ શું કીધું છે. ઇંગ્લિશમાં રીડ કરું પહેલા. કેશ સેલ્સ આર 4/5 ઓફ ક્રેડિટ સેલ. રોકડ વેચાણ ઉધાર વેચાણના 4/5. બહુ ઇઝી છે, આપણે રફ વર્કિંગ બતાડું છું. ઓકે, આ રીતે છે. આ 4/5 છે કોના? આના. ધારો કે 1, તો અહીંયા કેટલા થાય? 1 ના 4/5, એટલે 4/5 જ થાય. પહેલાં સિસ્ટમેટિક બતાવું, પછી શોર્ટકટ આપીશ. પછી તમે આપણે કહીએ ને એલસીએમ, લસા. ઓકે, તો અહીંયા 5 છે, તો અહીંયા છેદમાં અત્યારે કાંઈ નથી, 1 છે. જો 5 કરવું હોય તો આને ઇન્ટુ 5 થાય. 5 કરવા માટે 1 ના ગુણ્યા 5 કરીએ ને તો 5 થાય. ઉપર પણ શું કરવું પડે? 5. તો અહીંયા 4/5 અને અહીંયા હવે શું થશે? 5/5. લસા હવે સરખો છે, એટલે એ કાઢી નાખીએ તો રેશિયો આવે 4/5. ઓકે, આ સિસ્ટમેટિક. હવે હું શોર્ટકટ તમને આપી દઉં. ગોખવાની વાત નથી, શોર્ટકટ, કારણ કે એ દર વખતે થશે. આ રીતે કહીએ ને કેશ સેલ ક્રેડિટ સેલના 4/5 કે ક્રેડિટ સેલ કેશ સેલના 4/5, તો આપણે અત્યારે આ સમમાં કેશ સેલ 4/5. તો અહીંયાથી 5 કાઢી 5 કાઢીને અહીંયા લગાવી નાખો. આ શોર્ટકટ. પહેલાં મેં સિસ્ટમેટિક બતાવ્યું અને આ શોર્ટકટ. તો ટૂંકમાં 4:5 તમે કરશો ને એટલે તમને 2 અલગ અલગ સેલ મળી જશે. 4:5. આને 4:5 માં વેચું તો અહીંયા આવે 4 લાખ ને અહીંયા આવે 5 લાખ, બરાબર ને? અને 4/5 માં વેચ્યું. ચલો, 13,50,000, 1350 ને પણ આપણે 4/5 માં વેચીને જોઈ લઈએ, બરાબર? તો અહીંયા આવે છે 6 લાખ, અહીંયા આવે છે 750. ઓકે, તો આ તમારી પહેલી એડિશનલ ઇન્ફોર્મેશન સોલ્વ. એટલે આ એક સિસ્ટમ છે, એક પેટર્ન છે. પછી કાંઈ નથી, પછી ફોર્મ્યુલા તમને યાદ હોવી જ જોઈએ. એ ફોર્મ્યુલા ખાલી વેલ્યુ પુટ કરતા જાઓ, સમ થતો જશે પૂરો. મેઇન મારી દ્રષ્ટિએ આ મેઇન છે. ચલો, સેકન્ડ ડિટેલ આપી છે ગ્રોસ પ્રોફિટ, યાની કે કાચો નફો. પહેલા વર્ષે એનો ફિગર છે 225 અને બીજા વર્ષે એનો ફિગર છે 4,05,000. ઠીક છે. ઓકે, એમાં બ્રેકેટમાં કંઈ છે નહીં, એટલે કોઈ ખાસ ગણતરી આમાં છે નહીં. ચલો, થર્ડ ડેટા નેટ પ્રોફિટ, યાની કે ચોખ્ખો નફો. કેટલો છે પેલા એ લખી લઈએ. 159, 159, 285, 285. હવે બ્રેકેટ વાંચું છું. આ જે પ્રોફિટ છે ને એ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ છે, વ્યાજ અને કર પહેલા નો છે. એટલે મારી દ્રષ્ટિએ આ નફો સાચો છે જ નહીં, કારણ કે આ 2 વસ્તુ બાદ કરે આ પહેલાનો છે, બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો ભાઈ આને નેટ પ્રોફિટ કહી જ ન શકાય. ચોખ્ખો નફો મતલબ બધા ખર્ચા બાદ થઈ ગયા પછીનો સાચો ચોખ્ખો નફો કહેવાય. એટલે મારી વાત એ છે કે આ પ્રોફિટ છે ને એ આપણે કામ નહીં આવે.
તો એમાંથી કઈ બે વસ્તુ કાઢવાની બાકી છે એ બે વસ્તુ આપણે બાદ કરી નાખીએ. પહેલાં હંમેશા વ્યાજ ઇન્ટરેસ્ટ એ લેસ કરીએ, પછી માઇનસ કરીએ ટેક્સ યાની કે કર. ઓકે, હવે તમારો સાચો ચોખ્ખો નફો આવ્યો. અહીંયા તમે સાચા. તો આ જે છે એ બિફોર છે, પહેલાનો મતલબ બે વસ્તુ એમાંથી કાઢવાની બાકી છે. તો એ બંને વસ્તુ વારાફરતી કાઢી નાખીએ. ચલો, પહેલા વ્યાજ. તો હવે તમે કહેશો સર ઇન્ટરેસ્ટ કોનો હોય? તમને ખ્યાલ જ છે, બે વસ્તુના ઇન્ટરેસ્ટ હોય. કાં હોય લોન, બેંકની લોન, એનો વ્યાજ, ને કાં હોય ડિબેન્ચર, એનો ઇન્ટરેસ્ટ. તો શાંતિથી બેલેન્સ શીટમાં જુઓ તો શું છે, બંને છે કે પછી એક જ છે? તો તમે નજર નાખશો તો એક જ છે 10% ડિબેન્ચર, 10% એનો વ્યાજ દર્શાવે છે. તો ડિબેન્ચર પહેલા વર્ષે 1,50,000 ને બીજા વર્ષે પણ 1,50,000. તો બંનેના 10% મતલબ 15,000, 15,000 થશે. કાઢી નાખો આમાંથી 15,000 તમે કાઢશો. ઓકે, માઇનસ થશે ટેક્સ યાની કર 50%. આના 50%, આના 50%. માઇનસ કરીએ એટલે ફાઇનલી નેટ પ્રોફિટ. ફોર્મ્યુલામાં જ્યાં જ્યાં પણ નેટ પ્રોફિટ આપણે લખ્યું છે એ બધામાં આ નેટ પ્રોફિટ લેવાય સાચો. ઓકે, આ મેઇન વસ્તુ છે બધી. અને એડિશનલમાં એક લાસ્ટ ઇન્ફોર્મેશન છે, સ્ટોક. ડેટ જોઈ લો 1/4/2011, એટલે આપણે એમ કહી શકીએ ને આ વર્ષનો ઓપનિંગ સ્ટોક છે, શરૂનો સ્ટોક. કેટલો છે? 70,000 યાની કે 70,000. આનો કોઈ ડેટા અહીંયા નથી આપ્યું, નીચે નથી આપ્યું. ધેટ્સ ઇટ. તો એડિશનલ જોઈ લો, બધું આવી ગયું. પહેલા કુલ વેચાણ બ્રેકેટમાં કીધું હતું ભાઈ કે રોકડ વેચાણ છે ને એ 4/5 છે, કેશ સેલ છે ને એ ક્રેડિટ સેલના 4/5 છે. તો રેશિયો શું નીકળે? 4:5. મેં તમને બે રીતે બતાડ્યું, સિસ્ટમેટિક, શોર્ટકટ. તો આને 4:5 માં વેચ્યું, આને 4:5 માં વેચ્યું. જીપી એનપી હતો પણ એ બે વસ્તુ બાદ કર્યા પહેલાનો હતો, બે આઇટમ પર્ટિક્યુલર્સ લેસ કર્યા પહેલાનો, યાની કે બિફોર હતું, એટલે એ કામ આવે નહીં. એટલે એ બે વસ્તુ આપણે કાઢી. પહેલા ઇન્ટરેસ્ટ કોનો હોય? ડિબેન્ચર ને બેંક લોન, બેમાંથી એક અથવા તો બંને તમને સમમાં આપશે. જોઈ લેવાનું બેલેન્સ શીટ. એનો ઇન્ટરેસ્ટ અને ટેક્સનો રેટ આપેલું છે 50%. એટલે આના 50% માઇનસ કર્યા. ઓકે, અકોર્ડિંગ ટુ મી મેઇન કામ થયું પૂરું. હવે રેશિયોઝ. તો આપણે એ, બી ને સી 3 સેક્શન લીધેલા છે. એ જેમાં બધા પ્રોફિટ રિલેટેડ રેશિયોઝ હતા. બી આપણો હતો લિક્વિડિટી રેશિયો બેઝડ, અને થર્ડ હતો સ્ટોક ટર્નઓવર રેશિયોઝ. ઓકે, ગુણોત્તર, ઉથલાના ગુણોત્તર. તો એ 3માં આપણે જે શક્ય છે એ બધા બોર્ડ ઉપર આજે લઈશું. બુકમાં તો તમે જુઓ ને તો ખાલી 4 જ પૂછ્યા છે, પણ હું તમને મેક્ઝિમમ બધા કરાવીશ, તમારી પરફેક્ટ પ્રેક્ટિસ થાય. ઠીક છે, ચાલો. તો રેશિયોઝ તમે તમારી પહેલો સમ છે એટલે આઈ એમ અલાઉવિંગ યુ કે તમે તમારી નોટબુક ઓપન રાખો, ફોર્મ્યુલા જોઈને વિચારજો. ઓકે, ચાલો. તો સૌથી પહેલો મેં તમને કયું કરાયું હતું? યસ, મેં તમને સૌથી પહેલું કરાયું છે કાચા નફા ગુણોત્તર, જીપી રેશિયો. 2 વર્ષ છે, 11-12 માટે હું પહેલા ગણીશ. બોલો શું ફોર્મ્યુલા છે? બહુ બેઝિક. જીપી ડિવાઇડેડ બાય સેલ, કાચો નફો ભાગ્યા વેચાણ. તો પહેલા વર્ષે કાચો નફો. ઓકે, તો એવરીવન કેન સી ધેટ અત્યારે પહેલા વર્ષે જીપી બાય સેલ, ઓબ્વિયસલી ટોટલ જ હોય, ઇન્ટુ 100. આ તમારો ફર્સ્ટ આન્સર પહેલા વર્ષનો. તો યુઝ ઓફ કેલ્સી ઇઝ મસ્ટ. 225 બાય 9 lakhs ઇન્ટુ 100 તમે કરો એટલે તમારો આન્સર આવે 25%. ઓકે, ચલો બીજો વર્ષ લઉં છું, યાની કે 12-13. તો એમાં જીપી કાચો નફો ભાગ્યા સેલ યાની વેચાણ. આનું કરી લઈએ. તો ફ્રેન્ડ્સ એનું આવે છે 30%, 30%. જુઓ કેટલું ઇઝી છે.
ઓકે ને બધા એવું નહીં કે આ ફર્સ્ટ સમ છે, આ ફર્સ્ટ સમ જ નથી, ડાયરેક્ટ 9th સમ છે. ને તમે જુઓ યુનિવર્સિટીમાં 2 થી 3 વાર સમ પૂછાણો છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટી, નોર્થ ગુજરાત યુનિવર્સિટી, બરાબર ને? તો કમ્પ્લીટ જ સમ છે. ચલો નંબર 2 લઈએ છીએ. મેં તમને કરાયું છે નંબર 2 એનપી રેશિયો, ચોખ્ખા નફા ગુણોત્તર, નેટ પ્રોફિટ રેશિયો. 2 વર્ષ બોલો શું છે ફોર્મ્યુલા? બહુ બેઝિક. નેટ પ્રોફિટ બાય સેલ્સ ઇન્ટુ 100. ચોખ્ખો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો એટલે કયો? ક્લિયર ને? આજ હંમેશા આ ક્યાંય નહીં, જ્યાં તમને હું કહું યા તો જ્યાં ફોર્મ્યુલામાં લખેલો હોય એનપી બિફોર લેજો. ચોખ્ખો નફો વ્યાજને કર પહેલાનો, એમાં જ, બાકી ક્યાંય નહીં. બાકી બધે યાદ લેવાશે. તો નેટ પ્રોફિટ એટલે ફાઇનલ પ્રોફિટ પહેલા વર્ષે 72,000 બાય સેલ્સ ઇન્ટુ કરો 100. ઓકે, તો 8% તમારો આન્સર આવવું જોઈએ. યસ ઓર નો? ચલો કન્ટિન્યુ જઈએ છીએ. તો સેકન્ડ યરની વાત કરીએ. નેટ પ્રોફિટ 1,35,000 બાય સેલ્સ 1350 1350 ઇન્ટુ 100. તો ફ્રેન્ડ્સ એનો આન્સર તમારો ક્લિયર દેખાય છે, 10% આવે છે. ઇઝી બધા. ચલો ધીમે ધીમે જઉં છું. નંબર 3 આપણે લઈ લઈએ. રેશિયો આમ લખાયું છે ખર્ચ ગુણોત્તર, એક્સપેન્સ રેશિયો, બટ એડિશનલ ડેટામાં ખર્ચા નથી આપ્યા એટલે એ હું નહીં લઈ શકું. મેં કીધું મેક્સ ઓલ પોસિબલ રેશિયોઝ. ઓકે, આ લોકો તો પૂછ્યું જ નથી, આ તો આપણે એક્સ્ટ્રા બધા કરીએ છીએ, તો આપણે એ નહીં લઈએ. ચલો એના પછી મેં તમને કયું કરાયું? યસ, મોસ્ટ આઈએમપી અકોર્ડિંગ ટુ મી, ઓપરેટિંગ રેશિયો. જોજો ફ્રેન્ડ્સો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અતિશય ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ મજા આવશે. બહુ સ્ટાન્ડર્ડ રેશિયો. પહેલા શાંત મગજથી ફોર્મ્યુલા જુઓ. ફોર્મ્યુલા છે તમારી COGS, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, વેચેલ માલની પડતર. સમાખો આપણે એડિશનલ વાંચ્યું, આવ્યું, ક્યાંય તમને આપ્યું છે? નથી આપ્યું. એટલે પહેલાં તો તમને ગોતવું પડે કેટલો મોટો રેશિયો છે, જોજો. ચલો ફોર્મ્યુલા પ્રમાણે ઉપર પ્લસ થાય ઓપરેટિંગ એક્સપેન્સીસ, સંચાલન ખર્ચ. એડિશનલ આખું વાંચી ગયા, ક્યાંય આપ્યું છે? નથી, એ ગોતવું પડશે. ડિવાઇડેડ બાય સેલ્સ, એ આપણી પાસે છે. એટલે ટૂંકમાં 2 વસ્તુ ગોતવાની છે. નંબર 1 હું ગોતીશ, એટલે આપણે આ રીતે હેડિંગ આપી. એ પહેલાં હું ગોતીશ COGS, યાની કે વેચેલ માલની પડતર, અહીંયા ગણીશ. ચાલો પછી બી હું ગોતીશ ઓપરેટિંગ એક્સપેન્સ. જો બહુ સિસ્ટમેટિક કામ થઈ રહ્યું છે, તમે એક્ઝામમાં, હોમવર્કમાં, પ્રેઝન્ટેશન જે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ. પેપર ચેકરને ઉવા જોવું ના પડે, ડાયરેક્ટ એને આન્સર મળી જવું જોઈએ. ચાલો, તો હવે આ 2 વસ્તુ કેમ મળે તો યાદ જ હોવી જોઈએ. ફોર્મ્યુલા લખેલી જ છે આપણે. તો COGS માટે પહેલી ફોર્મ્યુલા જે છે એ જ આપણે યુઝ કરવાની નોર્મલી. કઈ? સેલ માઇનસ GP. વેચાણમાંથી શું કાઢી નાખો? કાચો નફો. તો હું પહેલા વર્ષે એ વસ્તુ ગોતી લઉં. સેલ માઇનસ GP, બંને બોર્ડ ઉપર જ છે. 9 લાખ માઇનસ 225. બહુ આરામથી, અહીંયા ક્યાંય તક્કડ કે સ્પીડ નહીં થાય. ઓકે, જો બધું સિસ્ટમેટિક હું કરું છું. તો 9 લાખમાંથી 225 તમે કાઢો ને એટલે એ આન્સર તમારો આવે 675. રાઈટ છે? ચાલો, અને બીજા વર્ષે અગર જઈએ તો તમારો ફોર્મ્યુલામાં વેલ્યુ થાય છે સેલ માઇનસ GP. 13,50,000 માઇનસ 4,05,000. તો એનો તમે કેલ્ક્યુલેશન આપણે કરીએ. $9,45,000 આન્સર છે. ચાલો હવે ઓકે બધાને. તો COGS વેચેલ માલની પડતર મળી ગઈ. ઓપરેટિંગ એક્સપેન્સની ફોર્મ્યુલા શું હતી? ચલો એ હું લખું પણ છું, કારણ કે થોડીક મજાની ફોર્મ્યુલા છે. આની ફોર્મ્યુલા મેં લખાવી છે તમને કંઈક આમ, GP માઇનસ NP. પણ NP કયો લેજો? બિફોર ટેક્સ, યાની કે કરવેરા પહેલા. હવે હું બંનેની ગણતરી કરું, બંને વર્ષની, 2011-12, 2012-13. ચાલો બોર્ડ ઉપર જોજો. GP કયો લેશો?
225 પહેલા વર્ષે કાચો નફો, એમાંથી માઇનસ શું થાય? એનપી. તકડ ન કરો તમે કે સર આ એનપી તમે આ કીધું છે, રિલેક્સ. મેં બોર્ડમાં બ્રેકેટમાં જુઓ, ફોર્મ્યુલામાં જુઓ શું લખાયું છે, બિફોર ટેક્સ. તો તમે કે સર આ લઈ લો, રોંગ. આ શું છે? બિફોર ઇન્ટરેસ્ટ ને ટેક્સ. ટક્કર નહીં કરવાની, વર્ડ ને પકડો. આમ તો સિમ્પલ છે, બિફોર ટેક્સ, કરવેરા પહેલા. બોર્ડ ઉપર જુઓ તમે કરવેરા ક્યાં લખ્યા છે, અહીંયા લખ્યા છે એના પહેલા કયો નફો છે નેટ? 144. તો પોઈન્ટ એટલું જ છે, ટેક્સ બાદ થાય એના પહેલાનો. એટલે આપણે ઇન્ટરેસ્ટ ભલે માઇનસ થયેલું છે, ઇન્ટરેસ્ટનો કોઈ ઉલ્લેખ જ નથી, બિફોર ટેક્સ, કરવેરા પહેલા. એટલે આપણે 144 ને 270 નેટ પ્રોફિટ આ ઓપરેટિંગ એક્સપેન્સ ગોતતી વખતે ધ્યાનમાં લેવાનું છે. એકવાર ફરીથી વર્ડને પકડો, કરવેરા પહેલા, કરવેરા યાની ટેક્સ બિફોર, એના પહેલા આટલો છે. એટલે 225 જીપી માઇનસ 145, સોરી 144. આનો તમે કરો 225 માઇનસ 144, 81,000 ઇઝ યોર આન્સર. અને 2012-13 નો કરીએ જીપી તો વાત છે. હવે એના એનપી તમે ક્લિયર થઈ ગયા, ટેક્સ પહેલાનો 270 લેવાશે. ઓકે, તો 4,05,000 માઇનસ 270, 2,70,000, 1,35,000. ડન. અને હવે હું ગોતીશ ઓપરેટિંગ રેશિયો, યાની સંચાલન ગુણોત્તર. અને ડોન્ટ વરી, સમજાઈ જ ગયું છે નો ડાઉટ બધાને, છતાંય થોડું કન્ફ્યુઝન લાગે તો આવા આપણે 40 સમ લેવાના છીએ, 30-40 સમ્સ, એટલે એ વસ્તુ ક્લિયર જ થવાની છે. ઓકે, ચાલો. તો હવે પહેલા વર્ષે, હવે મેઇન ફોર્મ્યુલા શું છે? COGS વેચેલ માલની પડતર પ્લસ પહેલા વર્ષના ઓપરેટિંગ એક્સપેન્સ સંચાલન ખર્ચા બાય પહેલા વર્ષનો સેલ ઇન્ટુ 100. ઓકે, તો આપણે બધું ગોત લીધું છે, COGS ને ઓપરેટિંગ એક્સપેન્સ ઉપર અને વેચાણ નીચે, સેલ નીચે. તો ધ આન્સર ઇઝ 84%. ચલો બીજા વર્ષની કાઉન્ટિંગ લઈએ છીએ, ધેટ ઇઝ 12-13. તો એમાં વેલ્યુ પુટ કરું છું, ધ્યાનથી જોજો. વેચેલ માલની પડતર ધેટ ઇઝ COGS પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ યાની કે સંચાલન ખર્ચા બાય સેલ્સ યાની 13,50,000 ઇન્ટુ 100. ઓકે, તો અહીંયાનો આન્સર તમારો આવે છે 80%. તો આ સેક્શન એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, અહીંયા સુધી સમ કરી લો, મારે આ બધું રબ કરવું પડશે, બગાડવું પડશે, પછી આપણે આગળ જઈએ. ચલો જઈએ સેક્શન બીમાં. તો એ હતું આપણું લિક્વિડિટી રેશિયોઝ. એમાં આપણે ફોર્મ્યુલા લીધા છે, 1 by 1 લઈએ. તો એમાં સૌથી પહેલાં મેં તમને કરાવ્યું છે, અહીંયા હું નંબર 4 આપીશ, કારણ કે આપણે આગળ 3 કરી ગયા. 4th રેશિયો હું લઈશ કરંટ રેશિયો. ચાલુ ગુણોત્તર પહેલા વર્ષે અને બીજા વર્ષે. ઓકે, ધ્યાનથી જોજો. તો હવે ફોર્મ્યુલા તો સિમ્પલ છે, કરંટ અસેટ્સ બાય કરંટ લાયબિલિટી, ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. તો પહેલા વર્ષે જુઓ કરંટ અસેટ્સ કઈ હોય, તો નોર્મલી ફિક્સ અસેટ અને ઇન્વેસ્ટમેન્ટ પછી જે હોય એ બધી કરંટ અસેટ હોય, સ્થિર મિલકત અને રોકાણો પછી. તો બુકમાં જુઓ પહેલી ફિક્સ અસેટ એટલે એ તો નહીં આવે, પછી ડાયરેક્ટ સ્ટોક જ છે, એટલે ઉમાંથી આપણી કરંટ અસેટ ચાલુ થાય તો સ્ટોક, પછી છે ડેટર્સ યાની દેવાદાર, પછી કેશ બેંક એટલે રોકડ બેંક 3, અને ચોથું છે પ્રીપેડ એક્સપેન્સ અગાઉ ચૂકવેલ ખર્ચ. આ 4 આઇટમ આવશે. એટલે સ્ટોકથી છેલ્લે સુધી 4 આઇટમ આ સમમાં થાય છે. તો પહેલા વર્ષે ટોટલ કરીએ તો જો 65,000, 70,000, 10,000 ને 5,000. તો તમે કાઉન્ટિંગ કરશો તો 1,45,000 પહેલા વર્ષે
કરંટ અસેટ યાની કે ચાલુ મિલકત થશે. ઓકે, સામે આવો ચાલુ દેવા, તો ગોખાવાની વાત નથી, બટ નોર્મલી લોંગ ટર્મ ડેપ્ટ, લાંબા ગાળાના દેવા પછી જે હોય એ કરંટ લાયબિલિટી હોય નોર્મલી. તો ડિબેન્ચર પછી જે હોય ને એ કરંટ લાયબિલિટી આપણે કહી શકીએ. તો જોઈ લો, છતાં પણ ડિબેન્ચર પછી બેંક ઓવરડ્રાફ્ટ, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. બેંક ઓવરડ્રાફ્ટ, લેણદાર અને દેવી હુંડી, આ ત્રણ છે એ ચાલુ મિલકત કરંટ લાયબિલિટી કહેવાય. તો પહેલા વર્ષે એ ત્રણનો ટોટલ કરીએ 50,000, 40,000 ને 10,000, મતલબ થાય 1 લાખ. તો તમારો આન્સર આવ્યો 145. અને અહીંયા ×1, કારણ કે આ સેક્શનમાં ક્યાંય ×100 નથી, લિક્વિડિટીમાં ગુણ્યા 100 નથી કરવાના. ઓકે, લિક્વિડિટી રેશિયોઝમાં. તો પહેલા વર્ષનો આ જ વસ્તુ રિપીટ બીજા વર્ષે. તો 4 ચાલુ મિલકત છે સ્ટોકથી કરીને છેલ્લે સુધી, એનો ટોટલ આપણે કરીએ તો 1,60,000 થશે, 1,60,000 થશે એ ઉપર. અને કરંટ લાયબિલિટી 3 છે, એનો ટોટલ અગર કરીએ તો એ થાય છે 80,000, 80,000. તો આનો આન્સર આવ્યો 2:1. એટલું સિમ્પલ, રાઈટ છે. ચાલો કન્ટિન્યુ જોઈએ છીએ. નંબર 5 ઇઝ લિક્વિડ રેશિયો, યાની કે પ્રવાહી ગુણોત્તર. પહેલા વર્ષે, બીજા વર્ષે. ફોર્મ્યુલા યાદ કરો. તો ફોર્મ્યુલા હતી લિક્વિડ અસેટ્સ બાય લિક્વિડ લાયબિલિટી, પ્રવાહી મિલકત ભાગ્યા પ્રવાહી દેવા. તો હવે યાદ જ હોવું જોઈએ, પ્રવાહી મિલકત એટલે શું, લિક્વિડ અસેટ કંઈ નહીં. તમે બધી કરંટ અસેટ લખી છે, કરંટ અસેટ બધી લેજો અહીંયા, પણ એક કરંટ અસેટ ન લેજો, કઈ, સ્ટોક. તો તમે બુકમાં જુઓ કરંટ અસેટ, આમાં બે રસ્તા છે. આપણી પાસે કરંટ અસેટ ગણેલી પડી જ છે ને, તેમાંથી સ્ટોક કાઢી નાખો, અથવા તો બેલેન્સ શીટમાં જોઈ લો. કરંટ અસેટ ક્યાંથી ચાલુ થાય છે, સ્ટોકથી. તો સ્ટોક નહીં લેવાનો, સ્ટોક નહીં. તો એના પછી શું બચે છે, ડેટર્સ, કેશ અને પ્રીપેડ. ટૂંકમાં આ જ વસ્તુ રિપીટ કરું છું, ખાલી સ્ટોક નહીં લઉં. અને લાયબિલિટી, લિક્વિડ લાયબિલિટી, પ્રવાહી દેવાની ગણતરીમાં બેંક ઓવરડ્રાફ્ટ નહીં લઉં. ધેટ્સ ઇટ. તો પહેલા વર્ષે સ્ટોક સિવાય કરંટ લાયબિલિટી કેટલી, તો 85,000 થશે. 65,000નો સ્ટોક છે, એના સિવાય 3 આઇટમ, એટલે કે 85,000 ઉપર. સેમ નીચે કરંટ લાયબિલિટી 3 છે, એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ ન લેજો, બાકીની 2 લઈ લો. તો એ થશે 50, ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ, લેણદારને બેંક ઓવરડ્રાફ્ટ. સમજાય બધાને ક્લિયરલી? તો આટલું સિમ્પલ વાત છે કે ભાઈ કરંટ અસેટ બધી સ્ટોક ન લેજો, ચાલુ મિલકત બધી સ્ટોક નહીં લેવાનું, અને કરંટ લાયબિલિટી બધી જેમાં બીઓડી નહીં લેવાનું, ચાલુ દેવા બધા જેમાં બીઓડી નહીં લેવાનું. બાકી વસ્તુ આજ રિપીટ કરાવી મેં. ઓકે, એક એક વસ્તુ ઓછી લીધી. તો 85,000 બાય 50,000 તમે કરશો તો 1.7 યોર આન્સર ×1. રાઈટ. ચલો 12-13 સોરી લઈ લઈએ. તો સેમ વે કરંટ અસેટમાં સ્ટોક નહીં, એના સિવાય બધી કરંટ અસેટ, બાકી 3 બચશે. તો એ આપણે અગર લઈએ તો 67,500, 67,500 થશે દેવાદાર, ડેટર્સ, કેશ અને અગાઉથી ચૂકવેલ ખર્ચ યાની પ્રીપેડ. 67,500 થશે. ઓકે, અને કરંટ લાયબિલિટીમાં બીઓડી ન લેજો, બાકીની 2 આઇટમ લઈએ તો 45,000ના ક્રેડિટર્સ, 45,000ના લેણદાર અને 5,000ની બિલ્સ પેએબલ યાની કે દેવી હુંડી. તો એ થશે 50,000 યાની કે 50,000. તો ઉડાડી નાખીએ આપણે, ડિવિઝન લઈ લઈએ. તો આનો છે આન્સર 1.35 ×1. ઇઝી. ચલો એન્ડ લાસ્ટ લઈએ છીએ આ સેક્શનમાં, એ છે એસિડ ટેસ્ટ રેશિયો, યાની કે એસિડ કસોટી ગુણોત્તર. પહેલા વર્ષે, બીજા વર્ષે. શું ફોર્મ્યુલા છે, ઉપર ક્વિક અસેટ્સ, ઝડપી મિલકત, નીચે આ જ આવશે લિક્વિડ લાયબિલિટી. 50-50, પહેલા વર્ષે 50 લિક્વિડ, એ ઉમાય નીચે જ રહેશે લિક્વિડ લાયબિલિટી. ઉપર ક્વિક અસેટમાં શું આવે, તો એ આપણે ફોર્મ્યુલા લખાવી છે. કેશ, બેંક અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ, રોકડ, બેંક અને ટૂંકા ગાળાના રોકાણ.
તો અહીંયા તો એવું કંઈ ખાસ નથી, મતલબ ખાલી કેશ બેંક જ છે, તો એક જ અસેટ છે ઉપર રહેશે. તો પહેલા વર્ષે કેશ બેંક 10,000 યાની 10,000, નીચે લિક્વિડ લાયબિલિટી 50,000. તો આનો આન્સર થશે 0.2 × 1. બીજા વર્ષે રોકડ બેંક સિલક કેશ બેંક 7,500 છે, બાય 50,000 અગર આપણે કરીએ તો 0.15 0.15 જેમ 1. ઓકે, તો આ સેક્શન બી માં આપણે કરંટ રેશિયો, લિક્વિડ રેશિયો અને એસિડ ટેસ્ટ રેશિયો લીધું. બરાબર છે. તો આ 3 રેશિયોઝ લખી લો, પછી એક લાસ્ટ આપણો પોર્શન છે એ લઈ લઈએ. ચલો જઈએ આગળ. તો લઈએ છીએ નેક્સ્ટ પોર્શનમાં ફર્સ્ટ રેશિયો, ડેટર્સ રેશિયો. તો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. પહેલા યરની અગર વાત કરીએ તો ઉપર બે વસ્તુ લેવાની હોય છે, ડેટર્સ પ્લસ બિલ રિસીવેબલ, દેવાદાર વત્તા લેણી હુંડી. તો ડેટર્સ જુઓ, પહેલા વર્ષ 70,000 70,000 પ્લસ થાય લેણી હુંડી બિલ રિસીવેબલ, બટ એ સમાન નથી એટલે એ નહીં લઈએ. ડિવાઇડેડ બાય ક્રેડિટ સેલ ઉધાર વેચાણ જે બોર્ડ ઉપર છે, ધેટ ઇઝ 5 lakhs ઇન્ટુ ડેઝ ઓફ યર. તો નીચે તમે જુઓ જ્યાં ક્વેશ્ચન પૂછ્યા છે, આ લોકોએ પણ ડેટર્સ રેશિયો પૂછ્યું છે અને બ્રેકેટમાં લખ્યું છે ક્લિયર 300 ડેઝ યરના લેજો, એટલે ઇન્ટુ 300 આપણે કરશું. તો તમે આની કેલ્ક્યુલેશન અગર કરશો સો આન્સર વિલ બી 42 ડેઝ, 42 દિવસ. ચલો આ જ વસ્તુ રિપીટ કરાવું છું સેકન્ડ યર માટે. બોલો, ડેટર્સ ઉપર આવશે 50,000 પ્લસ બિલ રિસીવેબલ લેણી હુંડી નથી, બાય ક્રેડિટ સેલ યાની ઉધાર વેચાણ ઇન્ટુ 300. ઓકે, તો આનું આપણે કેલ્ક્યુલેશન અગર કરશું તો આન્સર આવશે 20 ડેઝ, 20 દિવસ. તો સૌથી વન ઓફ ધ ઇઝીએસ્ટ રેશિયો યુ કેન સે. ચાલો એના પછી છે ક્રેડિટર્સ રેશિયો, પણ એ આપણે નહીં લઈ શકીએ કારણ કે પરચેસનો ડેટા આપેલ નથી. ચલો આગળ જઈએ. એના પછી છે મેઇન એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી, સ્ટોક ટર્નઓવર યાની સ્ટોક ગુણોત્તર. ફોર્મ્યુલા યાદ કરો, ઉપર આવે COGS, વેચેલ માલની પડતર, જે આપણે ગોતી લીધી છે રેશિયો નંબર 3 માં. મેં તો બોર્ડ ઉપર બગાડ નાખ્યું છે, બટ તમારી નોટબુકમાં પડ્યું છે. ઓકે, તો ફરી આપણે અલગ અગેન એ વસ્તુ ગોતવાની નથી. તો COGS છે મારી પાસે. અચ્છા, ડિવાઇડમાં શું આવે? એવરેજ સ્ટોક. તો એ આપણને ગોતી લેવાનો, બહુ જ ઇઝી, એકદમ સિમ્પલ. આરામથી જોઈ લો સરેરાશ સ્ટોક કેમ મળે. તો પહેલા વર્ષે અગર હું ગોતીશ, ફોર્મ્યુલા તો બહુ સિમ્પલ છે, ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. તો પહેલા વર્ષનો ઓપનિંગ સ્ટોક ફ્રેન્ડ્સ તમને નીચે એડિશનલમાં આપેલું છે. તો પહેલા વર્ષે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક. હવે તમે કહેશો સર ક્લોઝિંગ સ્ટોક ઓબ્વિયસલી બેલેન્સ શીટમાં, કારણ કે બેલેન્સ શીટનો જે સ્ટોક હોય એ ક્લોઝિંગ જ હોય ને, કારણ કે બેલેન્સ શીટ બને જ ક્યારે? એટ ધી એન્ડ ઓફ ધ યર. ઓકે, તો ક્લોઝિંગ સ્ટોક તમારો બેલેન્સ શીટમાં પહેલા વર્ષનો સ્ટોક જુઓ 65,000. તો પહેલા વર્ષનો ઓપનિંગ નીચે આપ્યું છે, ક્લોઝિંગ બધાના બેલેન્સ શીટમાં હશે. તો પહેલા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક આટલું છે, ડિવાઇડેડ બાય 2 અગર આપણે કરીએ it will be 67,500. આ જ વસ્તુ હજી એકવાર આપણે કરવી પડશે 2012-13. હવે તમે કહેશો સર ઓપનિંગ સ્ટોક તો એકનો જ આપ્યો હતો પહેલા વર્ષનો, બીજા વર્ષનો ઓપનિંગ સ્ટોક તો મળી જ ગયું છે ને. પહેલા વર્ષનો ક્લોઝિંગ સ્ટોક 65,000 તમે લીધું, એ બીજા વર્ષનો શું બની જાય? ઓપનિંગ સ્ટોક. ઓકે, તો ફર્સ્ટ યરનો ક્લોઝિંગ 65 હતો, એ સેકન્ડ યરનો શું બને? ઓપનિંગ સ્ટોક. અને સેકન્ડ યરનો બેલેન્સ શીટ જુઓ તો એમાં સ્ટોક કેટલો છે? 92,500, જે ક્લોઝિંગ ગણાશે. એના ડિવાઇડમાં પણ 2. તો આનું આપણે કરી લઈએ. $78,750 ઇઝી. એન્ડ
જે આપણી મેઇન ફોર્મ્યુલા છે જેના માટે આપણે સમ કર્યું સ્ટોક ટર્નઓવર, સ્ટોક ચલન યા તો સ્ટોક ગુણોત્તર. ચાલો પહેલા વર્ષે અગર વાત કરીએ તો ઉપર આવશે COGS, જે તમે તમારી નોટબુકમાં આગળ જે આપણે ગણતરી કરી છે એના ઉપરથી તમે મને કહી શકો છો. તો તમે જોયું હોય ને તો પહેલા વર્ષે મેં તમને COGS લખાવી 6,75,000 અને ત્યાં આપણે ગોતી જ છે COGS એટલે વેચેલ માલની પડતર, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ કેમ મળે, સેલ માઇનસ જીપી, જે આપણે બતાડી દીધું છે. તો પહેલા વર્ષનો COGS ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક યાની કે સરેરાશ સ્ટોક 67,500 પહેલા વર્ષે. તો ફ્રેન્ડ્સ આનો આન્સર આવ્યો છે 10 અને લખાશે શું 10 ટાઈમ્સ, 10 વખત, રાઈટ ને. ચાલો સેકન્ડ યરનો કાઉન્ટ કરી લઈએ. તો એનો તમે જુઓ આગળ થર્ડ રેશિયો ગણતરી વખતે આપણે એની COGS કેટલી લખાવી છે વેચેલ માલની પડતર. બીજા વર્ષે મેં તમને લખાવી 9,45,000, 9,45,000 બાય સેકન્ડ યરનો એવરેજ સ્ટોક અહીંયા છે 78,750, 78,750. તો એનો આપણે આન્સર કરી લઈએ. તો એનો આન્સર આવે છે 12 ટાઈમ્સ, 12 વખત. ઓકે, તો વન ઓફ ધી મેઇન રેશિયો. એકવાર ફરીથી પહેલા COGS ગણી લેવાની, આગળ ગણેલી હોય તો ઓકે, અધરવાઇઝ અહીંયા કરી લેવાની. તો આપણે આ સમમાં આગળ કાઉન્ટ કરેલી છે. પછી એવરેજ સ્ટોક, એવરેજ એટલે કંઈ નહીં, ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ બાય 2. તો પહેલા વર્ષનો ઓપનિંગ સ્ટોક અહીંયા આપ્યું હતું, ક્લોઝિંગ હંમેશા બેલેન્સ શીટમાં હોય બાય 2. બીજા પહેલા વર્ષનો ક્લોઝિંગ એ બીજા વર્ષનો ઓપનિંગ, એટલે આ અહીંયા રિપીટ કર્યું, પ્લસ બીજા વર્ષનો બેલેન્સ શીટમાં ક્લોઝિંગ સ્ટોક બાય 2 અને પછી ફોર્મ્યુલા. ઓકે, અને આપણે કરાવેલી લાસ્ટ અને આજની પણ લાસ્ટ ફોર્મ્યુલા ટોટલ અસેટ ટર્નઓવર યા તો અસેટ ટર્નઓવર, કુલ મિલકત ચલન દર. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે. ઉપર આવશે સેલ્સ યાની વેચાણ, નીચે આવશે ટોટલ નેટ અસેટ, કુલ ચોખ્ખી મિલકત, મતલબ ફિક્ટિશિયસ અવાસ્તવિક ન લેવાની. અહીંયા તમે નજર નાખો, કોઈ અવાસ્તવિક મિલકત છે પણ નહીં. અવાસ્તવિક મિલકત ફિક્ટિશિયસ એસેટ્સમાં પ્રાથમિક ખર્ચ, પ્રિલિમિનરી એક્સપેન્સ, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ, જાહેરાત ઉપલબ્ધ ખાતું, અંડરરાઇટિંગ કમિશન, બાંયધરી કમિશન, આવી બધી આપણે આગળ લેશું નહીં આવશે, પણ એ આપણે ટોટલમાં નહીં લેવાની. ઓકે, તો પહેલા વર્ષનો સેલ તમારો 9 લાખ બોર્ડ ઉપર, અને પહેલા વર્ષે અસેટ સાઇડનો ટોટલ કરી લ્યો 5,70,000, 5,70,000. અને કોઈ પણ જોઈ લેવાની અવાસ્તવિક મિલકત નથી ને, ફિક્ટિશિયસ અગર હોય તો એ ટોટલમાંથી કાઢી નાખવાની, જે આપણે આગળ કરશું. પણ આ સમમાં એવું કંઈ નથી, એટલે 570 હું એમને એમ લઈ લઈશ. તો 9 લાખ બાય 570 તમે કરો, .58 ઇન્ટુ 1, 1.58 આન્સર આપણે લખવાનું ઇન્ટુ 1. અને આ જ ગણતરી આપણે બીજા વર્ષે લઈએ તો ટોટલ સેલ 13,50,000 યાની 13,50,000 ડિવાઇડેડ બાય ટોટલ અસેટ તમે કરશો તો 7 લાખ ટોટલ આપેલું જ છે, રાઈટ. તો એનો આન્સર આપણું આવશે 1.93, રાઉન્ડ કરીને લખી લઉં છું, બરાબર, ઇન્ટુ 1. ઓકે ફ્રેન્ડ્સ, તો મેં કહ્યું આ લોકોએ તો ખાલી 4 જ રેશિયો પૂછ્યા છે, મેં તમને 9 રેશિયો કરાવ્યા એક સમમાં. હજી બીજા આપણે 2-3 સમ આમ જ લેવાના છીએ, આરામથી લઈશું. ઓલમોસ્ટ 5 સમ આપણે આવા જ રાખશું, પછી આગળ જશું, સ્પીડ નહીં કરીએ. તો પહેલાં તમે આ રેશિયોઝ કરી લો. ચલો હવે આજે જે હોમવર્ક આવશે એમાં તમને પણ આ 9 રેશિયો કરવાના છે. એ લોકોએ ભલે બુકમાં 3, 4, 5 પૂછ્યા હોય, આપણે 9 રેશિયો જેટલા મેં કર્યા એ બધા કરીને મોકલવાના હશે. પ્લીઝ આળસ ન કરજો. આ એક ચેપ્ટર 25% સિલેબસ, 17 માર્ક્સનો એક સમ કમ્પલસરી પૂછાય છે. આના ઓવરમાં પણ આનો જ સમ હોય છે, બરાબર. તો આજે આટલું રાખીએ છીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.